નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે 10મા ધોરણનો 14મો પાઠ, જેનું નામ ક ઇદમ દુષ્કરમ કુર્યાત, આ પાઠનો અભ્યાસ આપણે અધૂરો હતો. એ અધૂરા અભ્યાસને આપણે આગળ વધારીશું. તો સૌપ્રથમ આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રસ્તાવના છે એમાં સંદર્ભ ગ્રંથ આપેલો છે, અને જે પૂર્વની કથાઓ છે કે જે જાણવી એ કથાને જો આપણે જાણીએ ત્યારે આ પાઠ છે વધુ સ્પષ્ટ થાય છે. તો એમાં આપણે જાણ્યું હતું કે મગધ નામનું જે રાજ્ય હતું એમાં નંદ નામનો એક રાજા હતો, અને મગધની પાટલીપુત્ર નામની જે રાજધાની છે એમાં વિષ્ણુગુપ્ત નામે એક પ્રખ્યાત રાજનીતિશાસ્ત્રના આચાર્ય થઈ ગયા હતા, અને તેણે ભારતને અખંડ બનાવવા માટે ખૂબ જ એવો પ્રયાસ કરેલો હતો. તો એણે અત્યાચારથી પીડાતી એવી જે આ પ્રજા હતી, મગધની પ્રજા હતી, એના અત્યાચારમાંથી મુક્ત કરવા માટે ધનાનંદ છે એને રાજ્યમાંથી નિષ્કાસિત કરી અને એની જગ્યાએ કોઈ યોગ્ય સમ્રાટને બેસાડવા માટે પ્રતિજ્ઞા લીધી, અને ચંદ્રગુપ્ત નામનો જે એક સામાન્ય બાળક હતો એને શિક્ષા આપી, એને પ્રશિક્ષણ આપી અને એક સમ્રાટ બનાવ્યો, રાજા બનાવ્યો. હવે જ્યારે ધનાનંદની હત્યા કરવામાં આવી ત્યારે તેનો એક અમાત્ય એટલે કે મંત્રી, જેનું નામ હતું રાક્ષસ, તો એ રાક્ષસ છે પણ પદભ્રષ્ટ થઈ જાય છે, અને એના એક મિત્ર જેનું નામ હતું ચંદનદાસ, તો એ ચંદનદાસને ત્યાં પોતાના પરિવારના લોકોને એ છુપાવી અને ગુપ્ત વેશે એ ચાલ્યો જાય છે. તો જ્યારે ચાણક્યને એવી ખબર પડે છે કે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો ત્યાં છે, ચંદનદાસના ઘરે છે, એટલા માટે પોતાના એક શિષ્યને ચંદનદાસને લેવા માટે મોકલે છે. તો જ્યારે ચંદનદાસ આવે છે ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે, અને એ વાતચીત દરમિયાન આપણે જાણ્યું કે શરૂઆતમાં એકબીજાના ક્ષેમ કુશળ પૂછવામાં આવે છે. જ્યારે ચાણક્ય છે એ ચંદનદાસને કહે છે કે તમારા વ્યાપાર છે તેના વૃદ્ધિ અને લાભ વધી રહ્યા છે કે? ત્યારે ચંદનદાસ મનોમન વિચારે છે કે ચાણક્ય વધારે પડતો મને આદર આપે છે, સન્માન આપે છે, તેમાં કંઈક શંકા છે. પણ એ શું કહે છે કે તમારા કૃપાથી અમારા જે વેપાર છે અખંડિત છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, હવે ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યારે ચાણક્ય છે પૂછે છે, જાણે કે પ્રતિભાવ મેળવતો હોય પ્રજાનો, કે ચંદ્રગુપ્તથી લોકો ખુશ તો છે ને? હવે એક સીધું મોટું પરિવર્તન આવેલું છે. જ્યારે રાજ્યનો પલટો થયો ત્યારે એક મોટું પરિવર્તન આવેલું છે કે ધનાનંદ નામનો જે રાજા હતો એ અત્યાચારી હતો, જ્યારે ચંદ્રગુપ્ત રાજા છે એ પ્રજાનું કલ્યાણ કરવામાં માનવાવાળો છે. તો એવો પ્રતિભાવ મેળવે છે કે શું ચંદ્રગુપ્તથી પ્રજા છે ખુશ તો છે કે નહીં? ત્યારે ચાણક્ય છે એ ચંદનદાસને પૂછે છે, ભો શ્રેષ્ઠીને, અર્થાત હે શેઠ, અપી કદાચિત. અપી અર્થાત શું થશે? આપણે જોયું હતું કે વાક્યની શરૂઆતમાં અપી શબ્દ વપરાય તો એનો અર્થ શું થાય? શું. પણ નહીં થાય, પણ અહીં શું અર્થ થશે? શું. તો અપી અર્થાત શું, કદાચિત એટલે કે ક્યારેય, ચંદ્રગુપ્તસ્ય દોષાન અર્થાત ચંદ્રગુપ્તના દોષોને, અને પૂર્વ નૃપતે અર્થાત પહેલાના રાજા, પૂર્વ અર્થાત પહેલાનો, અને નૃપતિ અર્થાત રાજા. તો પહેલાનો રાજા કોણ હતો? નંદસ્ય અર્થાત નંદના, ગુણાન એટલે કે ગુણોને, સ્મરંતી પ્રકૃતય, સ્મરંતી એટલે કે યાદ કરે છે, અને પ્રકૃતય અર્થાત પ્રકૃતિનો અર્થ લેવાનો છે અહીં પ્રજા. તો અહીં વિરોધાભાસથી કહે છે. આપણે ખરેખર એક રીતે એવું આશ્ચર્ય થશે કે ચંદ્રગુપ્તના દોષ અને નંદના ગુણ, તો આ વિરુદ્ધ વાત છે. અહીં વિરોધાભાસ રજૂ કરેલો છે. લેખક છે એણે વાણી છે ખૂબ જ ચપળતાથી વાપરી છે કે ચંદ્રગુપ્તના દોષ અને પહેલાંના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજા યાદ કરી રહી છે. જો સીધી રીતે એવું પૂછવામાં આવે કે પહેલાંના રાજા નંદના દોષો અને ચંદ્રગુપ્તના જે ગુણ છે એને પ્રજા યાદ કરે છે કે નહીં, તો એવું શું થશે કે એ માત્ર પ્રશંસા સાંભળવા માટે આવી વાત કહી રહ્યો છે. પણ અહીં શું કહેવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્તના દોષ, ખરેખર ચંદ્રગુપ્તનો કોઈ દોષ છે જ નહીં. એ પ્રજાને સારી રીતે સાચવે છે, પ્રજાનું પાલન પોષણ કરે છે. છતાં પણ ચાણક્ય છે એની કહેવાની શૈલી થોડીક વિચિત્ર છે. એ ખૂબ જ બુદ્ધિમાન હતો, એટલા માટે એને કૌટિલ્ય નામથી પણ ઓળખવામાં આવતા હતા. તો કહે છે કે શું ચંદ્રગુપ્તના દોષોને અને નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરી રહ્યા છે? ત્યારે ચંદનદાસ કહે છે
શાંતમ પાપમ, શાંતમ પાપમ અર્થાત પાપ શાંત થાવ, કારણ કે આ અયોગ્ય વાત રજૂ થઈ છે. નાટકમાં જ્યારે કોઈ અયોગ્ય વાત રજૂ કરવામાં આવે ત્યારે આ શબ્દ વધારે વપરાતો હોય છે. આપણે જેનો વિશેષ અભ્યાસ આપણે ચોથા પાઠમાં જોયો હતો, જે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ છે, એમાં પણ ઘટોત્કચ છે આ શબ્દનો પ્રયોગ કરે છે, શાંતમ પાપમ, શાંતમ પાપમ, પાપ શાંત થાવ. તો ત્યારે આ શબ્દની વિશેષ ચર્ચા કરેલી હતી. તો શાંતમ પાપમ અર્થાત પાપ શાંત થાવ. શારદ નિશા સમુદ્ગતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદંતી પ્રકૃતયા. અહીં ચંદનદાસ છે એ પણ એક વેપારી છે, અને વેપારી ક્યારેય વાણીમાં પાછો ન પડે. આ બાજુ મંત્રી છે તો આ બાજુ વેપારી છે. ચાણક્ય છે મંત્રી છે, તો ચંદનદાસ છે વેપારી છે. અને વેપારી છે એની વાણી ઉપર સારી એવી પકડ હોય. જો જે વેપારી સારી એવી વાણી પ્રયોજી ન શકતો હોય એ પોતાના ધંધામાં પણ સારી એવી બરકત નથી કરી શકતો, કારણ કે એનો આખો વ્યાપાર છે એની વાણી ઉપર આધારિત હોય છે. તો અહીં એ પણ વાણીમાં ચાણક્ય કરતાં ઓછો ઉતરે એવો નથી. તો એક રૂપક વડે એને સમજાવે છે, જેવી એક રૂપક આપે છે કે શારદ નિશા સમુદ્ગતેન. શારદ અર્થાત શરદ ઋતુના, નિશા અર્થાત રાત્રિમાં. તો શરદ ઋતુની રાત્રિમાં સમુદ્ગત, સમુદ્ગત અર્થાત ઉદિત થયેલો, ઉગેલો. તો શરદ ઋતુની રાત્રિમાં ઉદિત થયેલા પૂર્ણિમા ચંદ્રેણ એટલે કે પૂર્ણિમાના ચંદ્રથી અધિકમ એટલે કે વધુ, ખૂબ જ વધારે, નંદંતી એટલે કે આનંદિત છે. અને પ્રકૃતય અર્થાત અહીં વનસ્પતિ અર્થ લઈ શકીએ પ્રકૃતિનો, કે જેવી રીતે શરદ ઋતુની પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાની રાત્રે જ્યારે ચંદ્ર ઉદિત થાય છે ત્યારે એનાથી વનસ્પતિઓ છે, પ્રકૃતિ છે, કુદરતી તત્વો છે, વધુ આનંદિત થતા હોય છે. તો અહીં એવું રૂપક આપવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્ત છે એને શરદ ઋતુના ચંદ્રની સાથે સરખાવેલો છે, અને જે પ્રકૃતિ છે એ પ્રજા માનવામાં આવે છે, અર્થાત પ્રજાને પ્રકૃતિ સાથે સરખાવેલી છે. તો શરદ ઋતુની રાત્રિના સમયે જ્યારે પૂનમનો ચંદ્ર ઉદિત થાય છે ત્યારે પ્રકૃતિ છે એ ખીલી ઉઠે છે, આનંદિત બની જાય છે. તો એવી જ રીતે ચંદ્રગુપ્તના રાજા તરીકે આવવાથી જે પ્રજા છે એ ખૂબ જ આનંદિત છે. તો ચાણક્ય કહે છે, ભો શ્રેષ્ઠીના અર્થાત હે શેઠ, પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિપ્રિયમ ઈચ્છંતી પ્રકૃતયા. હવે જો ચાણક્ય પોતાની મૂળ વાત ઉપર ધીમે ધીમે આવે છે, આ સીધી એણે એ વાતને પોતાના તરફ એણે વાળી લીધી છે. પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય, પ્રીતાભ્ય એટલે કે આનંદિત થયેલી, પ્રકૃતિભ્ય એટલે કે પ્રકૃતિ પાસેથી, પ્રજા પાસેથી, પ્રતિપ્રિયમ ઈચ્છંતી વળતું પ્રિય, પ્રતિપ્રિયમ અર્થાત વળતું પ્રિય, ઈચ્છંતી અર્થાત ઈચ્છે છે, અને પ્રકૃતય અર્થાત રાજા. જો રાજા પોતાની પ્રજાની સાર સંભાળ રાખતો હોય તો પ્રજાનો પણ એવો ધર્મ છે કે રાજાની સાર સંભાળ રાખવી જોઈએ, રાજાનું હિત કરવું જોઈએ. જો રાજા પ્રજાનું કલ્યાણ કરતો હોય તો પ્રજાની પણ એટલી જવાબદારી બને કે એણે રાજાનું કલ્યાણ કરવું જોઈએ. તો કહે છે કે વળતું પ્રિય અર્થાત રાજા છે પ્રજાને પ્રિય હોય એવું કરે તો પ્રજાએ પણ રાજાને જે પ્રિય હોય એવા જ કાર્ય કરવા જોઈએ. તો એ જ વાતને અહીં ચાણક્ય કહે છે કે આનંદિત થયેલી એવી પ્રકૃતિ પાસેથી પણ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે રાજાઓ. ત્યારે ચંદનદાસ કહે છે, આજ્ઞાપયતુ આર્ય, આજ્ઞાપયતુ અર્થાત આજ્ઞા કરો, અને આર્ય અર્થાત મહાનુભવ, હે મહાનુભવ આજ્ઞા કરો. કિમ કિયત ચ અર્થજાતમ અસ્મજ્જન આદિશ્ય. કિમ અર્થાત શું, અને કિયત એટલે કે કેટલું, શું અને કેટલું, અર્થજાતમ, અર્થજાતમ એટલે કે ધન, અસ્મજ્જનાદિશ્ય સંધિ છૂટી પાડશો ત્યારે શબ્દ મળશે અસ્મજ્જન આદિશ્યતે. અસ્મત અર્થાત આ, જન એટલે કે વ્યક્તિને, અને આદિશ્યતે એટલે કે આદેશવામાં આવે છે, અર્થાત કેટલા ધનની અહીં આવશ્યકતા છે તમારે, અર્થાત મારે તમને કેટલું ધન આપવું જોઈએ. તો જ્યારે ચાણક્યએ એવું કીધું કે પ્રજા પાસેથી પણ રાજાને કંઈક પ્રિય થાય એવું કંઈક કરવું જોઈએ, પ્રજાએ પણ એવું કંઈક કરવું જોઈએ કે જે રાજાને પ્રિય હોય. તો ચંદનદાસ છે એને શું છે કે અત્યાર સુધી ધનાનંદ રાજા હતો, તો એ તો ધનથી જ આનંદ પામતો હતો. તો એને એવું લાગ્યું કે કદાચ જે ચાણક્ય છે એ પણ ધન માટે આવું કહે છે. તો કહે છે કે આ વ્યક્તિને અર્થાત મને, આ ચંદનદાસને કેટલા ધનનો આદેશ આપો છો, મારે તમને
કેટલું ધન આપવું જોઈએ એને પ્રિય બનવા માટે, અર્થાત રાજાને પ્રિય થવા માટે હું કેટલું ધન આપું. ત્યારે ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠીને, અર્થાત હે શેઠ. જો અહીં સારી રીતે ધનાનંદ અને ચંદ્રગુપ્ત વચ્ચે શું તફાવત છે એ ચાણક્યના આ વાક્ય ઉપરથી આપણે ખ્યાલ આવે છે. ચંદ્રગુપ્તસ્ય રાજ્યમિદમ, ચંદ્રગુપ્તસ્ય એટલે કે ચંદ્રગુપ્તનું રાજ્યમિદમ, સંધિ છૂટી પાડશું ત્યારે રાજ્યમ પ્લસ ઇદમ, ચંદ્રગુપ્ત રાજ્યમિદમ, અર્થાત આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે. ન નંદ રાજ્યમ, ન અર્થાત નથી અને નંદ રાજ્યમ એટલે કે નંદનું રાજ્ય. અહીં ચંદ્રગુપ્ત રાજ્ય અને નંદ રાજ્ય એ બંનેમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. તો હે શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. તો એવું શું છે કે બંને વચ્ચે તફાવત શું છે? અર્થ તું નંદાય એવ રોચતે સ્મ, અર્થ અર્થાત ધન, સંપત્તિ, પૈસા, તું એટલે કે તો, પૈસા તો, નંદાય એટલે કે નંદને જ, રોચતે અર્થાત ગમે. અને અહીં સ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. આપણે ખ્યાલ છે કે વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ જ્યારે સ્મ શબ્દનો પ્રયોગ થાય ત્યારે શું થાય? અર્થમાં પરિવર્તન થાય. વર્તમાન કાળનું ક્રિયાપદ છે પણ અર્થ કેનો આપે? ભૂતકાળનો આપે. તો રોચતે અર્થાત ગમે છે, પણ રોચતેશ્મ અર્થાત ગમતું હતું. તો અર્થ તું નંદાય એવ રોચતેશ્મ, ધન તો માત્ર ને માત્ર નંદને જ ગમતું હતું, ધનાનંદને જ ગમતું હતું, પણ ચંદ્રગુપ્તને ગમતું નથી. ચંદ્રગુપ્તને શું ગમે છે એ પણ કહે છે. ચંદ્રગુપ્તસ્ય તું પ્રજાનામ પરિક્લેશા ભાવે એવ રુચિ, ચંદ્રગુપ્તસ્ય અર્થાત ચંદ્રગુપ્તને, તું એટલે કે તો, પ્રજાનામ એટલે કે પ્રજાના, પરિક્લેશા ભાવે, સંધિ છૂટી પાડશું ત્યારે પરિક્લેશ પ્લસ અભાવ, પરિક્લેશ અર્થાત દુઃખ અને અભાવ એટલે કે દુઃખનો અભાવ. તો દુઃખનો અભાવ એટલે શું થયું? સુખ. જે જગ્યાએ દુઃખ ન હોય ત્યાં શું હોય? સુખ હોય. બંને વિરોધી છે. જો સુખ હોય ત્યાં દુઃખ ન હોય અને જ્યાં દુઃખ હોય ત્યાં સુખ ન હોય. તો જ્યાં દુઃખ નથી એવી અવસ્થાને શું કહેવામાં આવશે? સુખ. તો પરિક્લેશ એટલે કે દુઃખ અને પરિક્લેશનો અભાવ અર્થાત દુઃખનો અભાવ એટલે સુખ. તો ચંદ્રગુપ્ત છે એની શેમાં રુચિ છે? પરિક્લેશાભાવમાં અર્થાત દુઃખના અભાવમાં એટલે કે સુખમાં જ રુચિ અર્થાત રુચિ છે. કોના સુખમાં? પ્રજાનામ અર્થાત પ્રજાના. તો નંદ અને ચંદ્રગુપ્ત વચ્ચે શું તફાવત છે? કે ધનાનંદ છે એને અર્થ ગમતું હતું, એને ધન ગમતું હતું, પણ ચંદ્રગુપ્ત છે એને શું ગમે છે? કે પ્રજાનું સુખ છે એ જ ચંદ્રગુપ્તને ગમે છે. ચંદ્રગુપ્ત છે એની ઈચ્છા એવી જ છે કે એની કોઈ પણ પ્રજા ક્યારેય દુઃખી થાય નહીં. તો તમારે અહીં ધન આપવાની આવશ્યકતા નથી. તમારે ચોક્કસ એવું કરવાનું છે કે જેથી ચંદ્રગુપ્ત રાજા છે આનંદિત થાય. પણ ચંદ્રગુપ્ત છે ધનથી આનંદિત થશે નહીં, કારણ કે ધનથી આનંદિત થનારો તો ધનાનંદ હતો, જ્યારે ચંદ્રગુપ્ત છે એને તો પ્રજાના સુખમાં જ એને રુચિ છે. તો ચંદનદાસ કહે છે સહર્ષમ, સહર્ષમ અર્થાત આનંદની સાથે કહે છે, કારણ કે એનું ધન બચી ગયું એટલા માટે આનંદિત થાય છે. અને કહે છે અનુગૃહિતોસ્મિ, સંધિ છૂટી પાડશું ત્યારે અનુગૃહિત પ્લસ અસ્મિ, અનુગૃહિત એટલે કે આભારી અને અસ્મિ એટલે કે છું. તો હું આભારી છું, અર્થાત જો તમારે ધનની આવશ્યકતા ન હોય તો હું તમારો આભારી છું. ચાણક્ય કહે છે સચ પરિક્લેશા ભાવ કથમ આવિર્ભવતી ઇતિ ન પ્રષ્ટવ્યમ. સચ, સ અર્થાત તે, ચ અર્થાત અને તે, પરિક્લેશા ભાવ, પરિક્લેશા ભાવ શબ્દ હમણાં જ આવી ગયો છે, આપણે એનો અર્થ સમજ્યા છીએ કે પરિક્લેશ અર્થાત દુઃખ અને અભાવ એટલે કે દુઃખનો અભાવ એટલે સુખ. તો સચ પરિક્લેશા ભાવ અર્થાત તે સુખ કથમ આવિર્ભવતી, સંધિ છૂટી પાડશું ત્યારે કથમ પ્લસ આવિર્ભવતી, કથમ એટલે કે કઈ રીતે, આવિર્ભવતી એટલે કે આવે, તે દુઃખનો અભાવ કઈ રીતે આવે, કઈ રીતે દુઃખનો અભાવ પ્રાપ્ત થાય, અર્થાત સુખ કઈ રીતે પ્રાપ્ત થાય. ઇતિ અર્થાત એવું, ન પ્રષ્ટવ્યમ ન પૂછવું જોઈએ, પ્રષ્ટવ્યમ એ વિધ્યર્થ કૃદંત છે. તો તે દુઃખનો અભાવ કઈ રીતે પ્રાપ્ત થાય એ તમારે ન પૂછવું જોઈએ, અર્થાત તમારે એવું પૂછવું જોઈએ કે એ રાજાના પ્રિય કઈ રીતે કરી શકો, અર્થાત પ્રજાનો દુઃખનો અભાવ કઈ રીતે બની શકે. ત્યારે ચંદનદાસ કહે છે આજ્ઞાપયતુ આર્ય, આર્ય અર્થાત મહાનુભવ, આજ્ઞાપયતુ અર્થાત આજ્ઞા કરો, હે મહાનુભવ આજ્ઞા કરો, અર્થાત તમે જ જણાવી દો કે દુઃખનો અભાવ કઈ રીતે પ્રાપ્ત થાય. ત્યારે ચાણક્ય કહે છે સંક્ષેપતઃ નૃપતિમ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિ વર્તિતવ્યા. સંક્ષેપતઃ અર્થાત ટૂંકમાં, નૃપતિમ પ્રતિ
નૃપતિ અર્થાત રાજા, નરાણામ પતિ એ નૃપતિ, નરાણામ એટલે કે લોકોનો, પ્રજાનો, અને પતિ એટલે કે માલિક, સ્વામી. તો લોકોનો જે સ્વામી છે એને કહેવાય રાજા. તો સંક્ષેપતઃ એટલે કે ટૂંકમાં કહીએ તો, હવે વિસ્તારથી વાત નથી કરવી, જે મુખ્ય મુદ્દો હતો એના ઉપર આવી ગયા છે ચાણક્ય. તો કહે છે કે હવે ટૂંકમાં જ કહેવાની વાત છે કે સંક્ષેપત અર્થાત ટૂંકમાં, નૃપતિમ પ્રતિ, નૃપતિ અર્થાત રાજા અને પ્રતિ અર્થાત પ્રત્ય અથવા તો રાજા તરફ, અવિરુદ્ધા, અવિરુદ્ધા અર્થાત વિરોધ રહિત, વિરોધ વિનાની, વૃત્તિ એટલે કે વૃત્તિ અથવા તો વર્તન, અને વર્તિતવ્યા, વર્તિતવ્યા એટલે કે વર્તવું જોઈએ, રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન કરવું જોઈએ. અર્થાત રાજાનો વિરોધ કરવો જોઈએ નહીં, રાજા છે એની સાથે રહેવું જોઈએ. અહીં વર્તિતવ્યા શબ્દ છે એ વિધ્યર્થ કૃદંત છે. વૃત્તિ શબ્દ સ્ત્રીલિંગ છે એટલા માટે તવ્યા પ્રત્યય કરવામાં આવ્યો છે વિધ્યર્થ કૃદંતનો. તો ટૂંકમાં રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન તમારે કરવું જોઈએ. તો ચંદનદાસ કહે છે, કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમાં આચરતી. જાણે કે પોતે અજાણ્યો જ બને છે, પોતાને ખબર છે કે પોતે ચંદ્રગુપ્તની વિરુદ્ધમાં વર્તન કરે છે. એનું કયું વર્તન ચંદ્રગુપ્તથી વિરુદ્ધમાં હતું કે એણે અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને છુપાવીને રાખ્યા હતા, એ એનું કાર્ય છે રાજાની વિરુદ્ધ હતું. છતાં પણ એ વાતને છુપાવે છે અને એવો ઢોંગ કરે છે કે જાણે પોતાને કંઈ ખબર જ નથી. શું કહે છે? કહ અર્થાત કોણ, પુનઃ અર્થાત વળી, કોણ વળી, અધન્ય, અધન્ય કોને કહેવામાં આવશે? અભાગ્યો. ધન્ય અર્થાત ભાગ્યશાળી, તો અધન્ય અર્થાત અભાગ્યો, જેનું ખરાબ ભાગ્ય છે એવો. નૃપતે વિરુદ્ધમ આચરતી, નૃપતે વિરુદ્ધમ અર્થાત રાજાની વિરુદ્ધ, અને આચરતી અર્થાત આચરે છે અર્થાત તો વર્તન કરે છે. એવો વળી કોણ અભાગ્યો છે કે જે રાજાની વિરુદ્ધ વર્તન કરે છે, રાજાની વિરુદ્ધ આચરણ કરે છે? ત્યારે ચાણક્ય છે સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે એમાં તમે જ પહેલા છો. ભવાન એવ તાવત પ્રથમ, ભવાન એવ સંધિ છૂટી પાડશું ત્યારે ભવાન પ્લસ એવ, તમે જ, તાવત એટલે કે તેઓમાં, પ્રથમ અર્થાત પહેલા છો. એ રાજાની વિરુદ્ધ આચરણ કરવાવાળા વ્યક્તિઓનું જે સૂચિ છે એમાં તમે જ પહેલા છો, અર્થાત તમે જ રાજાની વિરુદ્ધ વર્તન કરો છો. ત્યારે ચંદનદાસ કહે છે, શાંતમ પાપમ, શાંતમ પાપમ, પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ. કીદૃશ તૃણાનામ, કીદૃશ તૃણાનામ અગ્નિના સહ વિરોધ. અહીં સારું એવું રૂપક આપ્યું છે પાછું. કીદૃશ અર્થાત કેવો, તૃણાનામ, તૃણ અર્થાત ઘાસ, તો તૃણાનામ અર્થાત ઘાસનો, તણખલાઓનો, અગ્નિના સહ, અગ્નિના અર્થાત અગ્નિની, સહ અર્થાત સાથે, અને વિરોધ એટલે કે વિરોધ. એક રૂપક વડે સમજાવે છે કે જે રીતે તણખલાઓ છે અગ્નિનો વિરોધ ન કરી શકે, કદાચ તણખલાઓ અગ્નિનો વિરોધ કરવા જાય તો એ ખુદ બળી જવાના છે, કારણ કે તે અલ્પશક્તિમાન છે. જ્યારે અગ્નિ છે એ તો તણખલાઓને બાળી નાખે છે. તો પોતાની જાતને, ચંદનદાસ છે પોતાની જાતને તણખલાની સાથે સરખાવે છે અને ચંદ્રગુપ્તને અગ્નિની સાથે સરખાવે છે. કે તણખલાઓનો અગ્નિની સામે વળી વિરોધ કેવો, કેવો અર્થાત અહીં પ્રશ્નવાચક વાક્ય છે એ શું સૂચવે છે કે નકારાર્થક જ એનો જવાબ મળવાનો છે. તો તણખલાઓનો અગ્નિની સાથે વળી વિરોધ કેવો, તો કહે છે કે જેવી રીતે તણખલાઓ અગ્નિનો વિરોધ ન કરી શકે એવી જ રીતે હું સામાન્ય એવો વેપારી છું, તો હું રાજાનો વિરોધ કઈ રીતે કરી શકું છું. ત્યારે કહે છે ચાણક્ય, અયમ ઈદૃશ વિરોધ યત ત્વમ અદ્યાપી રાજ વિરોધિન અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ સ્વગૃહમ અભિનીય રક્ષસી. હવે જ્યારે ચંદનદાસ છે એ બધું છુપાવવા જ માગે છે, કોઈ વાત એ પોતે ગુનો કરેલો છે તો એ સ્પષ્ટ નથી કરતો, એ સ્વીકારતો નથી. ત્યારે ચાણક્યને લાગે છે કે હવે મારે જ કહેવું પડશે કે આણે શું ગુનો કરેલો છે. તો જ્યારે ચંદનદાસે એવું કીધું કે એ વળી વિરોધ કેવો, ત્યારે એ વિરોધ સમજાવે છે કે તમે કઈ રીતે વિરોધ કર્યો છો. અયમ ઈદૃશ વિરોધ, અયમ અર્થાત આ, ઈદૃશ અર્થાત એવો, વિરોધ એટલે કે વિરોધ, આ એવો વિરોધ છે, યત એટલે કે આ એવો વિરોધ છે કે ત્વમદ્યાપી, સંધિ છૂટી પાડશું ત્યારે ત્વમ પ્લસ અદ્ય પ્લસ અપી, ત્વમ એટલે કે તમે, અદ્ય એટલે કે આજે, અને અપી એટલે કે પણ, તમે આજે પણ રાજ વિરોધીન એટલે કે રાજાના વિરોધી એવા, અમાત્ય રાક્ષસસ્ય એટલે કે અમાત્ય રાક્ષસના, ગૃહજનમ પરિવારના લોકોને, ગૃહ અર્થાત ઘરના, અને જન એટલે કે લોકો, ઘરના લોકો અર્થાત
પરિવારના લોકોને સ્વગૃહમ અભિનીય, સ્વગૃહમ અર્થાત પોતાના ઘરે, ચંદનદાસને કહે છે કે તમારા ઘરે અભિનીય એટલે કે લઈ જઈને રક્ષસી અર્થાત રક્ષો છો, રક્ષા કરો છો. તો ચંદનદાસે જ્યારે કીધું કે તણખલાઓનો વળી અગ્નિની સાથે વિરોધ વળી કેવો, ત્યારે ચાણક્ય છે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ એ પ્રકારનો વિરોધ છે કે તમે આજે પણ અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને તમારા ઘરે લઈ જઈને એની રક્ષા કરો છો. અને તમને ખ્યાલ જ છે કે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો છે કેવા છે, રાજાના વિરોધી છે. અમાત્ય રાક્ષસ છે ચંદ્રગુપ્તનો વિરોધી છે. તો ચંદ્રગુપ્તના વિરોધીને તમે શરણ આપો છો, એને તમે રક્ષા કરો છો, તો એના એ દ્રષ્ટિએ તમે પણ એ રાજાના વિરોધી જ થયા. તો તમારું આ વર્તન છે એ રાજાની વિરુદ્ધ વર્તન થયું. ત્યારે ચંદનદાસ કહે છે આર્ય અલિકમેતત, આર્ય અર્થાત મહાનુભવ, અલિકમેતત સંધિ છૂટી પાડીએ ત્યારે અલિકમ પ્લસ એતત, અલિકમ એટલે કે જૂઠું છે, ખોટું છે, અને એતત એટલે કે આ. તો આ ખોટું છે, અર્થાત તમે જે કહો છો કે હું અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને ઘરે લઈ જઈને રક્ષા કરું છું, તો આ ખોટું છે. અલિકમ એતત, આ ખોટું છે. કેનાપી અનભિજ્ઞેન આર્યસ્ય એતત નિવેદિતમ, કેનાપી સંધિ છૂટી પાડશું ત્યારે કેન પ્લસ અપી, કેનાપી અર્થાત કોઈ પણ, અનભિજ્ઞેન, અનભિજ્ઞ અર્થાત અજાણ્યો, જે હકીકતને જાણતો નથી એને કહેવાય અનભિજ્ઞ, અજાણ્યો વ્યક્તિ છે એને કહેવાય અનભિજ્ઞ. તો કેનાપી અનભિજ્ઞેન, કોઈક અજાણ્યા વ્યક્તિએ આર્યસ્ય અર્થાત મહાનુભવને એતત નિવેદિતમ, એતત અર્થાત આવું, અને નિવેદિતમ અર્થાત કહ્યું. તો કોઈક અજાણ્યા વ્યક્તિએ કે જેને હકીકતની ખબર નથી, વાસ્તવિકતાની ખબર નથી, એવા કોઈ વ્યક્તિએ મહાનુભવને અર્થાત તમને આવું જણાવ્યું હશે, પણ હકીકતે આ વાત ખોટી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિવેદિતમ એ કર્મણી કૃદંત છે, અને આ જે વાક્ય છે કેનાપી અનભિજ્ઞેન, તો એ આખું કર્મવાચ્ય વાક્ય છે. અનભિજ્ઞ કોઈ કર્તા છે, અજાણ્યો વ્યક્તિ, તો એની પાછળ એન પ્રત્યય લાગ્યો છે તૃતીય વિભક્તિનો, કર્તાની તૃતીય વિભક્તિ થઈ છે, બરાબર. તો એ દ્રષ્ટિએ અહીં કર્મણી વાક્ય છે, અને નિવેદિતમ એ કર્મણી કૃદંત છે. તો ચંદનદાસ છે એ સ્વીકારતો નથી. હજી ચાણક્ય એને કહી દીધું છે કે તમે અમાત્ય રાક્ષસના પરિવારને રક્ષો છો, છતાં પણ ચંદનદાસ છે હજી સ્વીકારતો નથી કે આ વાત ખોટી છે, કોઈક અજાણ્યા વ્યક્તિએ તમને એવું કહ્યું હશે. તો હવે આગળ ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠીના, અર્થાત હે શેઠ, અલમ આશંકયા, અલમ શબ્દ છે આપણે જ્યારે ઉપપદ વિભક્તિનો અભ્યાસ કર્યો હતો ત્યારે અલમ શબ્દ આપણે જોયો હતો, એનો પરિચય મેળવ્યો હતો. તો અલમ એટલે બસ, નિષેધના અર્થમાં અલમ શબ્દ વપરાય છે, રોકવું એવો અર્થ થાય. કોઈ પણ બાબતથી આપણે જ્યારે કોઈને રોકવા હોય ત્યારે એને અલમ કહેવામાં આવે છે. અલમ એટલે બસ, ઘણું, અર્થાત હવે નહીં. આશંકયા અર્થાત શંકામાં, તો શંકામાં બસ, અર્થાત હવે વધુ શંકા ન કરો. ભીતા પૂર્વ રાજપુરુષા પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજંતી. ખાસ કરીને આ વાક્ય છે ધ્યાનમાં રાખજો. સંસ્કૃતમાં પ્રશ્ન જવાબમાં આ વાક્ય છે મોટાભાગે પૂછાતું હોય છે. તો ડરેલા પહેલાંના રાજાના પરિવારના લોકો પોતાના પરિવારના લોકોને ક્યાં રાખીને જાય છે, ત્યારે જવાબમાં આવશે કે ડરેલા પહેલાંના રાજપુરુષો છે એ નગરજનોના ઘરમાં પોતાના સ્વજનોને રાખીને જતા હોય છે. ભીતા અર્થાત ડરેલા, જેને ડર છે એવા લોકો. પૂર્વ રાજપુરુષા, પૂર્વ અર્થાત પહેલાંના, રાજપુરુષા અર્થાત રાજા સંબંધિત વ્યક્તિઓ. તો ડરેલા પહેલાંના રાજા સંબંધિત એવા વ્યક્તિઓ પૌરાણામ ગૃહેશુ, પૌરાણામ અર્થાત નગરજનોના, પૂર અર્થાત નગર, તો પૂરમાં અર્થાત નગરમાં જે રહે છે એને કહેવાય પૌરઃ. તો પૌરાણામ એટલે કે નગરજનોના, ગૃહેશુ અર્થાત ઘરમાં, ગૃહજનમ નિક્ષિપ્ય, ગૃહજનમ એટલે કે પરિવારના લોકોને, અને નિક્ષિપ્ય, નિક્ષિપ્ય એટલે કે રાખીને. નિક્ષિપ્ય છે એમાં સંબંધક કૃદંત છે, ની ઉપસર્ગપૂર્વક, ક્ષિપ ધાતુ છે અને ય પ્રત્યય થયો છે. તો નિક્ષિપ્ય અર્થાત રાખીને, દેશાંતરમ અન્ય દેશમાં, વ્રજંતી અર્થાત જાય છે. તો પહેલાંના રાજાના સંબંધિત એવા ડરેલા વ્યક્તિઓ છે એ નગરજનોના ઘરમાં પોતાના પરિવારના લોકોને રાખી અને અન્ય દેશમાં
ચાલ્યા જાય છે, છુપાવે છે એ ચાલ્યા જાય છે. તો નગરજનોના ઘરમાં એ પોતાના સ્વજનોને રાખે છે, તો કેવા નગરજનોના ઘરમાં એ રાખતા હોય છે, તો કે વધારે પડતું એ જે નજીકના હોય એવા લોકોના ઘરમાં રાખતા હોય. તો અમાત્ય રાક્ષસ એના નજીકનો પરિવાર, એના નજીકનો કોઈ મિત્ર હોય તો એના ઘરે જ એ એના પરિવારને મૂકીને જવાનો છે. તો અમાત્ય રાક્ષસનો જો નજીકનો કોઈ મિત્ર હોય કે જેની સાથે એને વધારે ભળતું હોય, સારી એવી મિત્રતા હોય, તો એ કોણ હતો? ચંદનદાસ હતો. તો સ્વાભાવિકપણે અહીં અમાત્ય રાક્ષસ છે એ પોતાના પરિવારને ચંદનદાસના ઘરે મૂકીને જ જવાનો છે. તો આગળ કહે છે તતઃ તત્પ્રાચ્છાદનમ એવ દોષમ ઉત્પાદયતિ. તતઃ અર્થાત ત્યાર પછી, જ્યારે એ પરિવારના લોકોને છોડીને ચાલ્યા જાય ત્યાર પછી તત્પ્રાચ્છાદનમ, તત અર્થાત તેને, તે પરિવારના લોકોને પ્રાચ્છાદનમ, પ્રાચ્છાદનમ એટલે શું થશે? છુપાવવું. એવ એટલે કે જ, તત પ્રાચ્છાદનમ એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે તત પ્રાચ્છાદનમ એવ, તેને છુપાવવું એ જ, દોષમ ઉત્પાદયતિ, સંધિ છૂટી પાડશું ત્યારે દોષમ પ્લસ ઉત્પાદયતિ, દોષમ એટલે કે દોષ, ગુનો, અને ઉત્પાદયતિ અર્થાત જન્માવે છે, ઉત્પન્ન કરે છે. તો એવા લોકોને, જે રાજાના વિરોધી હોય એવા લોકોને છુપાવવાનું કાર્ય છે, એ કાર્ય જ દોષને જન્માવે છે. અર્થાત જે લોકો રાજાના વિરોધી લોકોના પરિવારના લોકોને છુપાવી રાખે છે, એવા લોકો છે એ દોષી કાર્ય કરે છે, એક દોષિત કાર્ય કરે છે. તો અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને છુપાવવું એ ચંદનદાસનું કાર્ય છે. કેવું છે? એક દોષી કાર્ય છે, અર્થાત દોષ ઉત્પન્ન કરનારું કાર્ય છે. ચંદનદાસ કહે છે એવમ નું ઇદમ, એવમ નું ઇદમ અર્થાત ખરેખર એવું છે કે તસ્મિન સમયે એટલે કે તે સમયે અમાત્ય રાક્ષસસ્ય એટલે કે અમાત્ય રાક્ષસના ગૃહજન અર્થાત પરિવારના લોકો મમ ગૃહે આસિત, મમ ગૃહે અર્થાત મારા ઘરે, અને આસિત એટલે કે હતા. જો હવે ચંદનદાસને ખબર છે કે ચાણક્ય જેવો બુદ્ધિમાન મગધ રાજ્યમાં બીજો કોઈ નથી, અને એ જ્યારે વાત કરતા હોય ત્યારે એ કંઈક ને કંઈક પુરાવાઓ સાથેની વાત હોય, પૂરેપૂરી વાત ખોટી હોતી નથી. એટલા માટે હવે થોડુંક નમતું જોખી દે છે કે ખરેખર એવું છે કે એ સમયે મારા ઘરે હતા પણ અત્યારે નથી. તસ્મિન સમયે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન મમ ગૃહે આસિત, ખરેખર એ સમયે કે જ્યારે નંદનો હત્યા થઈ અને અમાત્યનો જે કોઈ અમાત્ય છે એ ભાગી ગયા મગધ રાજ્યમાંથી, એ સમયે એના પરિવારના લોકો મારા ઘરે હતા. ત્યારે ચાણક્ય છે એ ચંદનદાસ છે એની ભૂલને અહીં પકડી લે છે કે પહેલાં એણે શું કીધું હતું કે આ હળાહળ ખોટું છે, ખોટું જ છે આ વાત, કે મેં પરિવારના રાક્ષસના પરિવારના લોકોને મેં છુપાવેલા છે, એ આ ખોટું છે. અને હવે અત્યારે એમ કહે છે કે એ સમયે હતા. તો આ બે વાક્ય છે કેવા વિરુદ્ધ થઈ ગયા, કે પહેલાં એણે સીધી ધાજ પાડી દીધેલી કે હતા જ નહીં, અને હવે એમ કહે છે કે એ સમયે હતા. તો અહીં પોતાની જ વાત એણે ખોટી પાડેલી છે ચંદનદાસે. તો ચાણક્ય એની આ ભૂલને પકડી લે છે. ખૂબ જ બુદ્ધિમાન હતો ચાણક્ય. તો કહે છે પ્રથમમ અનૃતમ, પ્રથમમ એટલે કે પહેલાં, અને અનૃતમ એટલે કે ખોટું. પહેલાં કહો છો કે મારી આ વાત ખોટી છે, કોઈક અજાણ્યા વ્યક્તિએ તમને કીધું હતું, તો પહેલાં તમે કહો છો કે આ વાત ખોટી છે. અને ઈદાનીમ અર્થાત અત્યારે, આસિત એટલે કે હતા. જો અહીં આસિત શબ્દ વાપર્યો છે એટલા માટે ચાણક્ય પણ ચંદનદાસનો જ આ શબ્દ બોલે છે. અને અત્યારે કહો છો કે આસિત અર્થાત હતા, તો પહેલાં કહો છો કે ખોટું છે અને હવે એમ કહો છો કે હતા. ઇતિ એટલે કે આ, પરસ્પર એટલે કે એકબીજાથી, વિરુદ્ધે વચન એટલે કે વિરુદ્ધ વચન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચંદનદાસનું જે આ વાક્ય અને ચંદનદાસનું આ વાક્ય, આ બંને વાક્ય એકબીજાથી વિરુદ્ધ છે. આ વાક્યમાં એણે શું કીધું હતું કે મારા ઘરે હતા જ નહીં, અને આ વાક્યમાં શું કહે છે કે એ સમયે મારા ઘરે હતા. તો પહેલાંનું વાક્ય અને આ બીજાનું વાક્ય છે એકબીજાથી વિરુદ્ધ વાક્ય છે. તો આ વાણીનો દોષ છે એને ચાણક્ય પકડી પાડે છે કે તમે પહેલાં એમ કીધું કે આ વાત ખોટી છે અને હવે એમ કહો છો કે એ સમયે તે લોકો મારા ઘરે હતા. તો આ બંને વાક્ય છે એકબીજાથી વિરુદ્ધ વાક્ય છે. ત્યારે ચંદનદાસ કહે છે એતાવદ એવ અસ્તિ મેં વાક્છલમ, એતાવદ એવ અર્થાત આજ, અસ્તિ એટલે કે છે, મેં એટલે કે મારી, વાક્છલમ વાણીની ચપળતા, આજ મારી વાણીની ચપળતા છે, અર્થાત મારાથી બોલાઈ ગયું છે, આ મારી વાણીની ચપળતા છે, ભૂલ છે. ત્યારે ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠીન અર્થાત હે શેઠ, ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગ્રહ છલાનામ,
चंद्रगुप्तस्य अर्थात चंद्रगुप्तना राज्य एटले के राज्य में अपरिग्रह अर्थात स्वीकार अपरिग्रह एटले शुं थशे स्वीकार अने छलानाम एटले के छळने छळ एटले शुं कपट तो चंद्रगुप्तना राज्य में कपटनो अस्वीकार छे अर्थात कपट चलावी लेवामां आवतुं नथी जे कपट करे छे एने शुं करे छे चंद्रगुप्त छे दंड आपे छे तो चंद्रगुप्तस्य राज्य अपरिग्रह छलानाम चंद्रगुप्तना राज्य में कपटने स्थान नथी कपट छे चलावी लेवामां आवतुं नथी ज्यारे चंदनदासे एवुं कीधुं के आ मारी वाणीनुं छळ छे आ मारी वाणीनुं कपट छे त्यारे चाणक्य शुं कहे छे के चंद्रगुप्तना राज्य में छळ अथवा तो कपट छे ए स्वीकारवामां आवतुं नथी ए चलावी लेवामां आवतुं नथी तत् एटले के तो समर्पयितव्यः समर्पित करवा जोईए विद्यार्थ कृदंत छे तव्य प्रत्यय थयेलो छे अंते तो कोने समर्पित करवा जोईए राक्षसस्य गृहजनः राक्षसस्य अर्थात राक्षसना अमात्य राक्षसना अने गृहजनः अर्थात परिवारना लोकोने चंदनदास ने चाणक्य कहे छे के चंद्रगुप्तना राज्य में छळ कपट चलावी लेवामां आवतुं नथी तो तमारे अमात्य राक्षसना परिवारना लोकोने समर्पित करी देवा जोईए अथवा तो सोंपी देवा जोईए अच्छलेन भवितव्यम भवता अच्छलेन अर्थात छळ रहित भवितव्यम अर्थात बनवू जोईए અહીં પણ વિદ્યાર્થ કૃદંત છે ભવિતવ્યમ તવ્ય પ્રત્યય થયો છે અને ભવતા એટલે કે તમારે તો તમારે છળ રહિત બનવું જોઈએ તો એવી સલાહ આપે છે ચાણક્ય ચંદનદાસને કે તમારે અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને રાજાને સોંપી દેવા જોઈએ અને તમારે છળ રહિત બનવું જોઈએ ચંદનદાસ કહે છે આર્ય અર્થાત હે મહાનુભાવ નનુ વિજ્ઞાપયામી નનુ અર્થાત ખરેખર અને વિજ્ઞાપયામી અર્થાત જણાવું છું હું તમને સાચું જ જણાવું છું ખરેખર કહું છું કે તસ્મિન સમયે અર્થાત તે સમયે આસિત એટલે કે હતા તે સમયે હતા કોના પરિવાર અમાત્ય રાક્ષસના પરિવારના લોકો મમ ગૃહે અર્થાત મારા ઘરે અને અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન અર્થાત અમાત્ય રાક્ષસના પરિવારના લોકો તો તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો મારા ઘરે હતા એ હું સાચી વાત કહું છું તો ચાણક્ય કહે છે અથ ઇદાનીમ ક્વ ગતઃ અથ એટલે કે તો ઇદાનીમ એટલે કે અત્યારે ક્વ ગતઃ ક્વ એટલે કે ક્યાં અને ગતઃ અર્થાત ગયા જો એ સમયે હતા એવું કહો છો તો અત્યારે ક્યાં ગયા તો ચંદનદાસ કહે છે ન જાનામી કુત્ર ગતઃ ન જાનામી અર્થાત નથી જાણતો કુત્ર ગતઃ કુત્ર એટલે કે ક્યાં અને ગતઃ અર્થાત ગયા હું એવું જાણતો નથી કે અત્યારે ક્યાં ગયા છે ચંદનદાસ છે એની છટકબારી છે એ પોતાના દોષમાં ન આવે એટલા દોષ તો એના ઉપર છે જ કે એણે અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને છુપાવેલા હતા પણ એમાંથી બચવા માટે એક પ્રયાસ કરે છે એવું કહી દે કે જ્યારે તે સમયે હતા પણ અત્યારે મારા ઘરે નથી તો ચાણક્ય એને પૂછે છે કે તો એ સમયે હતા તો અત્યારે ક્યાં ગયા છે તો ચંદનદાસ શું જવાબ આપે છે કે હું નથી જાણતો કે અત્યારે એ લોકો ક્યાં ગયા છે ત્યારે ચાણક્ય છે કહે છે કથમ ન જાનાસી નામ કથમ એટલે કે શા માટે ન જાનાસી નામ ન જાનાસી અર્થાત નથી જાણતા અને નામ અર્થાત ખરેખર તમે ખરેખર કેમ નથી જાણતા કારણ કે આપણા ઘરેથી કોઈ વ્યક્તિ જાય છે તો એ આપણે એટલું તો કહીને જાય ને કે ક્યાં જઈ રહ્યા છે અથવા તો અમાત્ય રાક્ષસના પરિવારના લોકો પોતાની જાતે ક્યાંય નથી જઈ શકતા તો એની જવાની વ્યવસ્થા છે ચંદનદાસે જ કરેલી હોવી જોઈએ તો ચંદનદાસને ક્યાં ગયા એ ખબર ન હોય એ તો શક્ય જ નથી તો કહે છે ચાણક્ય કથમ ન જાનાશી નામ તમે શા માટે જાણતા નથી ભૂ શ્રેષ્ઠીન ચંદનદાસ એટલે કે હે શેઠ ચંદનદાસ રાજ વિરોધીશું એટલે કે રાજાના વિરોધીઓ પ્રત્યે તીક્ષ્ણ દંડ આપનાર અર્થાત ઉગ્ર દંડ આપનાર કઠોર દંડ આપનાર નૃપતિ એટલે કે રાજા છે ચંદ્રગુપ્ત એટલે કે ચંદ્રગુપ્ત તો રાજાના વિરોધીઓને ઉગ્ર દંડ આપનાર છે ચંદ્રગુપ્ત નામનો રાજા અર્થાત ચંદ્રગુપ્ત છે કેવો છે કે એ પોતાના વિરોધીઓને ખૂબ જ કઠોર એવો દંડ આપે છે તીક્ષ્ણ દંડ અહીં બહુવ્રીહી સમાસ છે સહ ન મર્શયિષ્યતિ રાક્ષસ કલત્રસ્ય પ્રાચ્છાદનમ ભવતઃ સહ અર્થાત તે ન અર્થાત નહીં મર્શયિષ્યતિ એટલે કે માફ કરશે મર્શયિષ્યતિ એ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે તો સહ ન મર્શયિષ્યતિ તે માફ નહીં કરે શું માફ નહીં કરે
રાક્ષસકલત્રસ્ય પ્રાચ્છાદનમ. રાક્ષસકલત્રસ્ય, રાક્ષસ અર્થાત અમાત્ય રાક્ષસના, કલત્ર શબ્દનો અર્થ આમ તો પત્ની થાય, પણ અહીં પરિવાર એવો લઈ શકીએ છીએ કે રાક્ષસ કલત્રસ્ય એટલે કે રાક્ષસના પરિવારના લોકોનું પ્રાચ્છાદનમ એટલે કે છુપાવવું, અને ભવતઃ અર્થાત તમારું. તો ચંદ્રગુપ્ત છે કેવો છે કે એના વિરોધીઓને એ કઠોર દંડ આપનાર છે. એ તમારું આ રાક્ષસના પરિવારને છુપાવવાનું કાર્ય છે ન મર્શયિષ્યતિ, એ ચલાવી લેશે નહીં, એ માફ કરશે નહીં. તત એટલે કે તો, રક્ષિતવ્યમ એટલે કે રક્ષવું જોઈએ. અહીં વિદ્યાર્થ કૃદંત છે. તત રક્ષિતવ્યમ, તો તમારે રક્ષવું જોઈએ. શું રક્ષવું જોઈએ? પરકલત્રેણ, પરકલત્ર અર્થાત બીજાના પરિવારથી, પર અર્થાત બીજાનું, અને કલત્ર એટલે કે પત્ની અથવા તો પરિવાર, તો બીજાના પરિવારથી રક્ષવું જોઈએ. શું રક્ષવું જોઈએ? આત્મનઃ કલત્રમ જીવિતમ ચ, આત્મન અર્થાત આત્મની પોતાની, કલત્રમ અર્થાત પત્ની, અને જીવિતમ અર્થાત જીવનને. તો તમારે બીજાના પરિવારનું બલિદાન દઈ અને તમારા પરિવારનું તમારે રક્ષણ કરવું જોઈએ. અર્થાત અહીં ચાણક્યનો કહેવાનો અર્થ શું છે કે તમે બીજાનું અર્થાત અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને સોંપી દો અને તમારા પરિવારને બચાવી દો. તો એનો સીધો અર્થ શું થયો કે જો ચંદનદાસ અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને નહીં સોંપે તો ચાણક્ય છે એ ચંદનદાસના પરિવારના લોકોને મારી નાખશે. તો કહે છે કે બીજાના પરિવારને સોંપી અને તમારે તમારો પરિવાર બચાવી લેવો જોઈએ. ત્યારે ચંદનદાસ કહે છે, આર્ય અર્થાત હે મહાનુભાવ, કિમ મેં ભયમ દર્શયતી ભવાન, કિમ અર્થાત શું, મેં એટલે કે મને, ભયમ એટલે કે ડર, દર્શયતી અર્થાત બતાવો છો અથવા તો દેખાડો છો, અને ભવાન એટલે કે તમે, શું તમે મને ડર બતાવો છો, અર્થાત શું તમે મને ડરાવો છો કે હું અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને નહીં સોંપું તો તમે મારા પરિવારને મારી નાખશો. તો કહે છે, સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, જો સાંભળો, સંતમ અપી ગેહે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ ન સમર્પયામી. સંતમ અપી ગેહે, સંધિ છૂટી પાડશું ત્યારે સંતમ પ્લસ અપી, સંતમ એટલે કે હોવા અને અપી એટલે કે છતાં. તો સંતમ અપી એટલે કે હોવા છતાં, ક્યાં? ગેહે એટલે કે ઘરે, ઘરે હોવા છતાં. કોણ ઘરે હોવા છતાં? અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ એટલે કે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો ઘરે હોવા છતાં ન સમર્પયામી, ન અર્થાત નહીં, અને સમર્પયામી એટલે કે સોંપું. જો અમાત્ય રાક્ષસના પરિવારના લોકો કદાચ મારા ઘરે હોય તો પણ હું ન સોંપું. કિમ પુનઃ અસંતમ, કિમ પુનઃ, કિમ એટલે કે શું, પુનઃ એટલે કે વળી, અને અસંતમ એટલે કે ન હોવાથી. જો કદાચ હોત તોય પણ હું ના સોંપે, તો નથી જ તો હું કઈ રીતે સોંપી શકું, અર્થાત નથી તો હું એ સોંપી જ નથી શકવાનો. તો અહીં ચંદનદાસનો સ્પષ્ટ નિર્ણય શું છે કે કદાચને અમાત્ય રાક્ષસના પરિવારના લોકો એના ઘરે હોય તો પણ એ અમાત્ય રાક્ષસના પરિવારના લોકોને ચાણક્ય પાસે સોંપશે નહીં. તો અહીં તો છે જ નહીં, તો એ કઈ રીતે સોંપે? ચાણક્ય કહે છે, ચંદનદાસ એષ એવ તે નિશ્ચય, ચંદનદાસ અર્થાત હે ચંદનદાસ, એષ એવ અર્થાત આજ, તે એટલે કે તમારો, અને નિશ્ચય એટલે કે નિર્ણય. હે ચંદનદાસ, શું આજ તમારો નિર્ણય છે કે તમે એને નહીં સોંપો, અમાત્ય પરિવારના લોકોને તમે અમને નહીં સોંપો, આજ તમારો સ્થિર નિશ્ચય છે? ત્યારે ચંદનદાસ કહે છે, બાઢમ, બાઢમ અર્થાત હા, એષ મે સ્થિર નિશ્ચય, એષ અર્થાત એ, મેં એટલે કે મારો, સ્થિર નિશ્ચય આજ મારો ચોક્કસ નિર્ણય છે, આજ મારો સ્થિર નિર્ણય છે કે કદાચ હશે તો પણ હું સોંપીશ નહીં. ત્યારે ચાણક્ય કહે છે, સ્વગતમ, પોતાની મનોમન એની પ્રશંસા કરે છે કે વાહ, આ કેવો મિત્ર છે કે જે પોતાના મિત્રના પરિવાર માટે પોતાના પરિવારનું પણ બલિદાન આપવા તૈયાર થઈ ગયો. સાધુ ચંદનદાસ, સાધુ, સાધુ અર્થાત સારું, સારું ચંદનદાસ, સારું અર્થાત ભલે. અહીં શ્લોક બોલે છે, શુલભેશ્વર્થ લાભેશુ પર સંવેદને જન ક ઇદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ શિબિના વિના. શુલભેશુ અર્થ લાભેશુ, શુલભેશુ એટલે કે સુલભ હોય. સુલભ કોને કહેવામાં આવે? કે જે આસાનીથી મળી જાય, એ કોઈ પણ જાતની વધુ મહેનત કર્યા વગર જે મળે એને કહેવાય સુલભ. તો સુલભેશુ અર્થ લાભેશુ, અર્થનો લાભ, ધનનો લાભ જ્યારે સુલભ હોય ત્યારે
પરસંવેદને જનઃ, પર અર્થાત બીજાની, સંવેદને એટલે કે સંવેદના ખાતર, બીજાના દુઃખ ખાતર, જનઃ એટલે કે વ્યક્તિ. તો ધનનો લાભ છે એ સુલભ છે, છતાં પણ બીજાના સંવેદના માટે અર્થાત બીજાનું હિત થાય એટલા માટે કહ ઇદમ દુષ્કર્મ કુર્યાત. ક અર્થાત કોણ, ઇદમ એટલે કે આવું, દુષ્કર્મ કુર્યાત દુષ્કર કાર્ય કરે. દુષ્કર્મ એટલે કે દુષ્કર. દુષ્કર કોને કહેવામાં આવે? જે ખૂબ જ દુઃખપૂર્વક થાય એને કહેવાય દુષ્કર. અર્થાત જે કાર્ય કરવામાં ખૂબ જ મહેનત પડે એને કહેવાય દુષ્કર. તો ક ઇદમ દુષ્કર્મ કુર્યાત. ક અર્થાત કોણ, ઇદમ એટલે કે આવા, દુષ્કર્મ અર્થાત દુષ્કર કાર્યને, અને કુર્યાત એટલે કે કરે. આવા દુષ્કર કાર્યને કોણ કરે? ઇદાનીમ અર્થાત અત્યારે, હાલના સમયમાં, શિબીના વિના. શિબીના વિના અર્થાત શિબી વિના. શિબી છે એક ઐતિહાસિક પાત્ર છે, ઐતિહાસિક કથા એવી એની સાથે જોડાયેલી છે. એ કથાને આપણે જ્યાં પાઠ પૂરો થઈ ગયો છે હમણાં, એ કથાને પણ સાંભળીએ. પણ અહીં આ શ્લોકના અર્થને વ્યવસ્થિત સમજી લઈએ કે જ્યારે અર્થનો લાભ સુલભ હોય, અર્થાત કોઈ પણ આપણે કંઈ ને કંઈ પ્રાપ્ત થતું હોય, કંઈ ને કંઈ પ્રાપ્તિ થતી હોય, છતાં પણ માત્ર ને માત્ર બીજાની સંવેદનાને માટે અત્યારે શિબી રાજા વિના આવું અઘરું કાર્ય કોણ કરી શકે? કેવું અઘરું કાર્ય કે પોતાના મિત્રના પરિવારને બચાવવાનું, પોતાનું પરિવારનું બલિદાન પણ આપીને પોતાના મિત્રને પરિવારને બચાવવાનું આવું અઘર કાર્ય શિબી રાજા વિના કોણ કરે? હવે શિબી રાજાની કથા છે, આપણે ટૂંકમાં જોઈ લઈએ કે પહેલાંના સમયમાં એક શિબી નામના એક રાજા હતા. તો એ શિબી રાજા છે ખૂબ જ દયાળુ હતા. તો એ છે, એનો એક નિયમ હતો કે એના જે શરણે આવે છે એનું રક્ષણ કરતા હતા. તો એક વખત ભગવાનને એની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો કે આની પરીક્ષા લઈએ કે કેટલોક દયાળુ છે. તો વિષ્ણુ અને બ્રહ્માએ પોતાના સ્વરૂપનું પરિવર્તન કર્યું. એક હોલો નામનું પક્ષી બને છે અને એક ગરુડ બને છે. તો આગળ હોલો અને પાછળ એની ગરુડ, બંને ઉડીને જાય છે. તો જે હોલો છે એ ઉડીને સીધો શિબી રાજાના ખોળામાં આવીને જઈ પડે છે અને શિબી રાજાને પ્રાર્થના કરે છે કે પેલો ગરુડ છે એની શિકાર કરવા માટે આવે છે, અને હોલો છે એ શિબી રાજાના શરણે આવેલો છે. તો એને પ્રાર્થના કરે છે કે હું તમારા શરણે આવેલો છું, તો તમે મારો જીવ બચાવો. તો શિબી રાજા છે એ હોલાને પોતાની પાસે રાખે છે અને પેલો ગરુડ આવી અને એની સમક્ષ બેસે છે અને કહે છે કે આ મારો શિકાર છે, તો તું આ શિકાર મને સોંપી દે. તો શિબી રાજા ના પાડે છે કે આ મારા શરણે આવેલું છે પક્ષી, તો એનું રક્ષણ કરવું એ મારો ક્ષત્રિયનો ધર્મ છે, હું એને તમને સોંપી ન શકું. તો ત્યારે ગરુડ કહે છે કે રાજાનો ધર્મ હોય છે કે પ્રજાનું પાલન કરવું, તો હું પણ તમારી પ્રજામાં આવું છું. તો મારા પરિવારના લોકો છે, મારે પણ પત્ની છે, મારા પણ સંતાનો છે, એ પણ ભૂખ્યા રહે છે, તો એનું પાપ પણ તમને લાગશે. જો હોલો નહીં સોંપો, હોલો સોંપશો તો પણ પાપ લાગશે કે તમે એનું રક્ષણ નથી કર્યું, અને કદાચને નહીં સોંપો તો પણ તમને પાપ લાગશે કે મારા પરિવારે છે એને તમે ભૂખ્યા રાખ્યા, તો એનું પાપ છે તમને લાગવાનું છે. હવે તમે જ કહો કે આ મારો શિકાર છે, હું શિકાર કરવાનું જ બંધ કરી દઉં તો અમારું જીવન કઈ રીતે ચાલે? તો શિબી રાજા છે એને વાત મુદ્દાની લાગે છે કે ખરેખર એ વાત પણ સાચી છે કે જો ગરુડ પાસેથી આપણે શિકાર છીનવી લઈએ તો એનું ભરણ પોષણ કઈ રીતે થાય? તો શિબી રાજા કહે છે કે કોઈ વાંધો નહીં, હોલાના બદલામાં હું તમને મારું માંસ આપું છું, મારા શરીરના માંસથી તમે તમારું ભરણ પોષણ કરો, અર્થાત તમારો જે ભૂખ છે એ ભૂખને મિટાવી શકો છો. તો શિબી રાજા ત્યારે પોતાના શરીરમાંથી એક એક અંગ કાપી અને પેલા ગરુડને ખોરાક તરીકે આપે છે, અને આ રીતે ભગવાન એની આ દરિયાદિલીથી એ પ્રસન્ન થઈ જાય છે અને એને આશીર્વાદ આપે છે, ફરીથી એનું શરીર છે એ પાછું યથાવત કરી આપે છે. તો શિબી રાજા વિના આવું બીજાનું હિત થાય એવું કાર્ય અત્યારે કોણ કરી શકે? અર્થાત ચંદનદાસ જેવા કોઈક જ વ્યક્તિઓ હોય કે જે પોતાની મિત્રતાને ખાતર આવા દુષ્કર કાર્યોને, આવા અઘ્ર કાર્યોને પણ એ કરી જાણતા હોઈએ છીએ. તો અહીં આ પાઠના અભ્યાસને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરી
અને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરો, જેથી કરીને જે કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે એ સીધો તમને મળે, સૌથી પહેલાં તમને મળે. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો પહેલા પેજ ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર વોટ્સઅપ પણ કરી શકો છો. તો ટૂંક સમયમાં નવા પાઠ સાથે ફરી મળીશું. જય તુ સંસ્કૃતમ.